જો તમારા બેંક ખાતા સાથે જોડાયેલો કોઈ મામલો કોર્ટ સુધી પહોંચે તો હવે માત્ર કાગળના દસ્તાવેજો જ નહીં પરંતુ બેંકના ડિજિટલ ક્લાઉડમાં રહેલા રેકોર્ડ પણ કાનૂની પુરાવા તરીકે માન્ય ગણાશે। બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ 2026 પસાર થયું છે। આ બિલ શું છે જાણીશું આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ 2026 પસાર થયું છે। અત્યાર સુધી બેન્કિંગ રેકોર્ડ સંબંધિત કેસોમાં 1891ના જૂના કાયદાનો અમલ લેવાતો હતો। તે સમયે મોટાભાગના રેકોર્ડ કાગળ પર રાખવામાં આવતા હતા, પરંતુ હવે ખાતાની વિગતો, લેવડ દેવડ, સ્ટેટમેન્ટ અને અન્ય માહિતી કમ્પ્યુટર, સર્વર અને ક્લાઉડમાં સુરક્ષિત રાખવામાં આવે છે। નવા કાયદા મુજબ હવે બેંકના ડિજિટલ, ઇલેક્ટ્રોનિક અને ક્લાઉડમાં રહેલા રેકોર્ડને પણ કોર્ટમાં કાનૂની પુરાવા તરીકે રજૂ કરી શકાશે। જો બેંક તેની પ્રામાણિક નકલ રજૂ કરશે અને તે કાયદાની શરતો પૂર્ણ કરતી હશે તો દરેક વખતે મૂળ રેકોર્ડ રજૂ કરવાની જરૂર રહેશે નહીં। સરકારે રેકોર્ડના સર્ટિફિકેશન માટે પણ એકસરખા નિયમો બનાવવાનો નિર્ણય કર્યો છે, તેથી તમામ બેંકોમાં પ્રમાણિત કરવાની પ્રક્રિયા એક સમાન રહે। આ કાયદાનો સૌથી મોટો ફાયદો એ છે કે ડિજિટલ બેન્કિંગ સંબંધિત કેસોની સુનાવણી વધુ સરળ અને ઝડપી બની શકે છે। મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આ ફેરફાર મહત્વનો માનવામાં આવી રહ્યો છે। સરકારનું કહેવું છે કે હવે સમયની સાથે કાયદામાં પણ બદલાવ જરૂરી હતો। આ નવો કાયદો ડિજિટલ દસ્તાવેજોને કાનૂની માન્યતા આપીને બેન્કિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ વધારશે।